જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ। આજે તો તમારો ભાઈ હોય તો 6 વાગે અને તાટિયા એટલા દુખે છે। કાલે બી રનિંગ કરવા જઈલો ને એટલે પછી તો ફાઇનલ તમારો ભાઈ ચંપલ પહેરીને સીધો નીકળી ગયો રસ્તા સાઈડ અને રસ્તાએ જતા હીધથી પકડી લીધી રનિંગ અને પાછો આવી ગયો તાપીએ। અને તાપીનું વાતાવરણ જોઈ શકો છો તમે અને આવું વાતાવરણ જોઈને આખો દિવસ સારો જાય। એટલે પછી તો શું મિત્રો કાકો આવ્યો ડોટો તમે જો વિડીયોમાં આવે જો અને પછી તો શું મિત્રો તમારા ભાઈ કાકા હાથે રનિંગ પકડીને સીધા રનિંગ કરતા આવી જા આપણે આપણા ઘર સાઈડ ને કાકો જતી રહ્યો એના ઘર સાઈડ। અને વિડીયોમાં આગળ જોતા જાઓ તમને ખબર પડશે મારી સાથે શું થયું। અને તમારો ભાઈ આજે એટલો થાકી ગયો છે કે એની વાત જો તાટિયા એટલા દુખાને મૂળ ખરાબ જતી રહ્યું અને ઉઠવામાં બી એટલે આળા ચડે। પર શું મિની બ્લોગ બનાવવાની કોશિશ કરતો છું અને પછી તો ફાઇનલી આવી જાઉં બ્રશ કરવા અને બ્રશ કરી લીધું ને નાઈને મળું તમને બાય બાય। અને ફાઇનલી તમારા ભાઈએ નાહી લીધું છે અને જોઈ શકો છો નાહીને કેવી ટી શર્ટ બધી બ્રાન્ડેડ અને ચંપલ પહેરીને સીધો નીકળી જાઓ પછી તો મંદિર સાઈડ। અને મંદિરે જતા ફળિયાનું મોસમ તમે જોઈ શકો છો અને આજે મંદિરે જઈને એટલી ખુશી મળે છે કે એની વાત જવા દે। અને પછી તો શું મિત્રો આવી જો મંદિર અને મંદિરની આરતી થતી છે તમે સાંભળો। આવું હોય તો આખો દિવસ સારો જાય ને પછી તો મહાદેવના દર્શન કરવા આવ્યું। હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય। અને ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા અને તમને બી કરાવ્યા। તો બધાને ઓમ શાંતિ અને હર હર મહાદેવ। તો કેમ છો આજે તો વિડીયોમાં લાઈક કરીને જ જજો કેમ કે આગલા વિડીયો બ્લોગમાં તમે લાઈક નહીં કરી તો આજના બ્લોગમાં એટલું બ્લોગ હળાઈ કરો લાઈક કરો ચેનલ પર નવા જય શ્રી રામની કમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો। મળો તમને એક નવા બ્લોગમાં જય શ્રી રામ બાય બાય।